जय माताजी मित्रों, केम छो? मजामां ने? आ झाड़ जोईने तमने खबर पड़ी ज गई हशे के आपणे आवी गया छे। कोण कोण मित्रों आने ओळखे छे? शुं छे आ को? तो मित्रों आज हूँ तमने बतावानी छूं सेतुरीनुं झाड़। उनाळामां आ सेतुरी छे जे उनाळामां ज लागे छे, जे खावामां कम लागे। અને બજારમાં બધાએ સેતુરા ખાધા હશે અને સેતુરા બહુ બધા મળે છે। તો અમે ખેતરમાં આવ્યા હતા તો સેતુરા લાગે તો મેં એને થયું કે વિડીયોના માધ્યમથી મારા મિત્રોને બતાવું। જો મિત્રો એટલા બધા સેતુરા લાગે છે ને, આપણે ખાઈશું। આ સેતુ છે ને કાચા છે અને આવી રીતના કાળા હોય એ પાક્કા હોય। તમને બજારમાં આવા સેતુરા ખાવા મળી જશે। અને આ બાજુ એટલા બધા સેતુરા લાગે છે મિત્રો। તો મિત્રો તમે સેતુરો ખાધો હશે પણ વાસ્તવમાં ઝાડ નહીં જોયું હોય, એટલા માટે હું તમને સેતુરીનું ઝાડ બતાવું છું વિડીયોના માધ્યમથી। તમે આને શું કહો? અને તમે કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો કે અમે તો આને સેતુરો જ કહે છે, તો તમે શું કહો છો એમ। અને તમે ખાઓ ને ખટ્ટો મીઠો લાગે, આપણે મોઢામાં પાણી આવી જાય, ખાવાનું મન થાય એમ। મિત્રો જોવા તો ખરા કેટલા બધા સેતુરા લાગે છે। આ હજુ થોડા કાચા છે, આ કાચા છે, પણ આ સેતુર તમે જોઈ શકો છો, આ એકદમ પાક્કું સેતુ છે। બજારમાં આ બહુ મોંઘા મળે। હા, તમે જેમ કે સ્ટ્રોબેરીનો જેવો ભાવ હોય ને એવો જ ભાવ હોય આ સેતુરનો। તો મિત્રો તમે બરાબર ધ્યાનથી આ છોડને જોજો, રસ્તામાં તમને કાંઈક પણ જોવામાં ખાવાની બહુ મજા પડી જાય। લુગડો વગર થઈ નહીં ત્યારે પેલા અમે આવતા હતા ને મસ્ત મસ્ત જેટલા મિત્રો ના ઓળખતા હોય ને ખરેખર જોઈ જ લેજો ક્યાંનું સેતુર કહેવાય એમ। તો મિત્રો આજે મેં તમને બતાવ્યું સેતુર જે આપણે બજારમાં ખાઈએ છીએ, અને એનું છોડ આવી રીતના લગાવવામાં છે। અને કદાચ આપણે ઘરે આ છોડવો લગાડ્યો હોય ને તો રસ્તામાં કંઈક આવા સેતુ લાગેલા હોય ને તમને મળી જાય, તો આવી રીતના આપણે ડાળથી ભાગી લઈએ અને એને રોપી દો ને તો ડાળમાં જ ઉછરી જાય એમ આ છોડ। તો મિત્રો તમે વિડીયોના માધ્યમથી મેં બતાવ્યો સેતુરીનો છોડ, તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો। અને હા, જરૂરથી કહેજો કે તમે સેતુરને શું કહો છો એમ। અમે તો સેતુર જ કહે છે, તો છે ને વિડીયો બનાવવાનું બાજુમાં, પણ અમે પહેલાં સેતુર જ ખાઈએ છીએ। તો જેટલા મિત્રો અમારી ચેનલ પર નવા હોય, આપણી ચેનલનું નામ છે વર્ષાબેન વિલેજ ફાર્મિંગ। આપણી ચેનલને લાઇક કરજો, કોમેન્ટ કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। આવા નવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બધા મિત્રો। ફરી જ મળીશું નવા વિડીયોમાં।